વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક થઈ છે. ત્યારે અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસના મોટા કાફલાની સાથે બુલડોઝર આગળ વધ્યા હતા. લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તારના કોર્ડન કર્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા હતા. ગેરકાયદે મકાનમાં હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ કેટલાક ગેરકાયદે મકાનોમાં લોકો રહે છે. સિયાસત નગરમાં જે રીતે આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોમ્બિંગ માટે પહોંચી હતી. લોકોને ઘર ખાલી કરવા માટે અંતિમ સૂચના આપવામાં આવી છે. ગેરકાયદે બાંધકામો સામે તંત્રની આ ઐતિહાસિક કામગીરી, જેમાં ચંડોળા વિસ્તાર પાસે 1000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે. એએમસીના 7 ઝોન એસ્ટેટના અધિકારીઓ પણ હાજર છે. હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇજનેર વિભાગના અધિકારીઓ પણ હાજર છે. આ મુદ્દે આપણી સાથે માનસી લાઈવ જોડાઈ ગયા છે. માનસી, જે રીતે અત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, બુલડોઝર ખડકી દેવામાં આવ્યા છે અને પોલીસનો મોટો કાફલો પણ છે. હજુ પણ અમુક લોકો જે આ ગેરકાયદેસર બાંધકામની અંદર રહી રહ્યા છે, એમને અંતિમ સૂચના આપવામાં આવી છે. શું વિગતો? ચોક્કસથી વિક્રમ, ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આ કહી શકાય અમદાવાદ શહેરનું. કારણ કે વહેલી સવારથી જ આ પ્રકારની જે કામગીરી છે તે અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનના સંકલનથી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે ગૃહ વિભાગે સૂચના આપી હતી અને તે સૂચના મુજબ અમદાવાદ પોલીસ કામગીરી કરી રહી છે. આ જે દ્રશ્યો છે તે અમદાવાદના મિની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા વિસ્તાર થી જ લગભગ જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. હવે તેને આખરી ઓપ આપવામાં આવી છે, કારણ કે કહી શકાય કે 90% ડિમોલેશનની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ એ જ વિસ્તાર છે કે આ વિસ્તારમાં નિયમો વિરુદ્ધ જે ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું હતું. અહીંનો જે કુખ્યાત લલ્લા કરીને કુખ્યાત વ્યક્તિ હતો, તેનું પણ લગભગ 2000 વારનું ફાર્મ હાઉસ હતું તે તો તોડ્યું, પરંતુ તેની આસપાસના વિસ્તારના તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા, ગેરકાયદેસર હતી કે પછી ગેરકાયદેસર કારખાના બનાવવામાં આવ્યા હતા, તે તોડવામાં આવી રહ્યા છે. 90% જે કામગીરી છે તે પૂર્ણ કરી દીધી છે. દ્રશ્યોમાં પણ હાલ જોઈ શકાય છે, કારણ કે ગૃહ વિભાગે સૂચના આપી હતી અને તે સૂચના મુજબની જે કામગીરી છે તે વહેલી સવારથી જ કરવામાં આવી હતી. 50 જેટલા જે જેસીબી છે તે આ કામગીરીમાં જોડાયા હતા અને 500 કરતાં પણ વધારે જે પોલીસ કર્મીઓ છે તે ખાસ કરીને આ ડિમોલેશનમાં તૈનાત રહ્યા હતા. કોઈ પ્રકારની કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ પણ સતત ઘટના સ્થળે હાજર જોવા મળી રહી છે. 90% જેટલી જે કામગીરી છે તે પૂર્ણ થવાને આરે છે. 50 જેટલા જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી વહેલી સવારથી જ આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી રહી છે. ત્યારે અમદાવાદ કમિશનરે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને કેવા પ્રકારની જે કામગીરી છે તે કરી તે માટેનું પણ જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલે કે સવારે 5:30 વાગ્યાથી આ વસાહતને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ પ્રકારની જે કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ઘૂસણખોરી માટે સૌથી કુખ્યાત વિસ્તાર છે અમદાવાદનો, કારણ કે સૌથી વધારે એટલે કે મોટી સંખ્યામાં પોલીસ પણ તપાસ કરી રહી છે અને મોટી સંખ્યામાં અહીંયા ગેરકાયદેસર કરતા જે લોકો છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે અને પોતાની રોજીરોટી પણ મેળવી રહ્યા છે. ત્યારે તેના સિવાય પણ અનેક અસામાજિક પ્રવૃત્તિ માટે આ જે વિસ્તાર છે તે પ્રખ્યાત છે. જેમાં કાયદા વિરુદ્ધની વાત કરવામાં આવે તો અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ હોય કે પછી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તે આ વિસ્તારમાં થતી હતી અને આ વિસ્તારનું જે દૂષણ છે તે દૂર કરવા માટે તંત્ર કામ ઉપર લાગી ગયું છે. એટલે કે ચોક્કસથી અમદાવાદ કમિશનરે
અમુક લોકોને આદેશ પણ આપી દીધા છે કે જો તમે આ પ્રકારનું જે ગેરકાયદેસર બાંધકામ હશે અને તે તમે જાતે તોડી નહીં કાઢો તો દાદાનું બુલડોઝર ચોક્કસથી તેમના પર ફરશે અને તંત્ર દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં લગભગ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે 3000 જેટલા જે નાના મોટા એકમો છે જેમાં મકાનો આવી ગયા, કારખાના આવી ગયા કે પછી દુકાનો આવી ગઈ, તે થઈને અંદાજે 3000 જેટલા જે એકમો છે તે અહીંયા તોડી પાડવામાં આવ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર ઝૂંપડાઓ છે તે બનાવવામાં આવ્યા હતા અને તેના પર બુલડોઝર ફર્યું છે. આ એવો વિસ્તાર છે કે અહીંયા અનેક વખત તંત્રએ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ અહીંની જે લોકો છે તે ગેરકાયદેસર બાંધકામ ખાલી કરતા નહોતા અને તેના જ કારણે હવે આ પ્રકારની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગૃહ વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અમદાવાદ પોલીસને અને તે અંતર્ગત જ અમદાવાદ પોલીસ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરી રહી છે. ત્યારે હવે આગામી દિવસમાં હજી પણ આ વિસ્તારમાં જેટલા પણ દૂષણો છે તે દૂર કરવામાં આવશે અને પોલીસ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ હોય કે પછી જે શંકાસ્પદો હોય કે પછી જે ઘૂસણખોરી કરતા શંકાસ્પદો હોય તેનું લિસ્ટ બનાવવામાં આવશે અને આંગણિયા પેઢી હોય કે પછી કોલ ડિટેલ હોય, આ તમામ વસ્તુના આધારે ઘૂસણખોરોની પણ જે તપાસ છે તે તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે અને આ જે ઘૂસણખોરીનું જે દૂષણ છે તે પણ દૂર કરવામાં આવશે. જી બિલકુલ માનસી, અહીંયા સવાલ એ પણ થાય કે અહીંયા જે રીતે આપણે કહ્યું કે અનેક એવા લોકો હતા કે જે ગેરકાયદેસર રીતે રહેતા હતા અને એમના આ ઘરને અગાઉ તોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી, પણ છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને પછી આ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સવાલ એ પણ થાય કે શું ત્યાંના લોકોએ કોઈ વિરોધ કર્યો, કોઈની અટકાયત કરવામાં આવી અથવા એ લોકોએ કોઈ વધારે એક્સ્ટ્રા સમય માંગ્યો હોય? ચોક્કસથી વિક્રમ, તમને જણાવવા માંગીશ કે પોલીસ દ્વારા અનેક રજૂઆતો કરી હતી. જ્યારે કોમ્બિંગ કરી હતી ત્યારે જ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ અહીંના જે લોકો હતા કે જેમને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેમને કોઈ જ પ્રકારની ખાલી કરવાની જે ઈચ્છા છે તે દર્શાવી નથી અને તેના જ કારણે પોલીસ વિભાગ દ્વારા આ જે પગલું છે તે પગલું ભરવામાં આવ્યું છે. સ્થાનિકોની ચોક્કસથી આપે જે સવાલ કર્યો ત્યારે સ્થાનિકોની જો આપણે વાત કરીશું તો આ જે મુદ્દો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને અહીંના જે સ્થાનિકો છે તેમને અરજી કહીને જે કાનૂની નીતિ નિયમો છે તેના વિરુદ્ધ ડિમોલિશન થયું હોવાનો પણ જે આક્ષેપ છે તે આક્ષેપ કર્યો છે. પરંતુ અહીંયા સાચી હકીકત એ સામે આવી રહી છે કે જે રીતે તળાવની આસપાસ આ રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો તે ચોક્કસથી તે ગેરકાનૂની છે, કારણ કે નિયમો વિરુદ્ધ આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક અરજદારોએ બાંગ્લાદેશીઓએ પોલીસ વિરુદ્ધ નીતિ નિયમ વિરુદ્ધ ડિમોલિશન થઈ રહી હોવાની હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે. પરંતુ બાંગ્લાદેશીઓની સામે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં તેવું પણ તેમને પિટિશનમાં જણાવ્યું છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે અહીંયા એક નહીં પરંતુ વિક્રમ આવા અનેક મકાનો હજી પણ અહીંયા છે કે જે ગેરકાનૂની છે અને પોલીસ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા તપાસ જે છે તે કરવામાં આવશે અને ઘૂસણખોરોને તો ઝડપી પાડવામાં આવશે. તેની સાથે સાથે અહીંયા જે દૂષણ છે આ વિસ્તારનું કે એટલી હદનું દૂષણ છે કે આ વિસ્તારને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સૌથી વધુ જો કોઈ ઘૂસણખોરો રહેતું હોય તો તે આ વિસ્તારમાં રહે છે. ત્યારે હવે ઘૂસણખોરોની સાથે સાથે જે ડિમોલેશન છે કે જે લોકોએ ગેરકાનૂની બાંધકામ કરેલું છે અને કાયદા વિરુદ્ધના પગલાં ભરતા હોય તેવાની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે વાત કરીએ તો અહીંયા જે રીતે કુખ્યાત લલ્લુ જે હતો તેની સામે પણ કાર્યવાહી કરી છે, એટલે કે તેને પણ 2000 જેટલું ફૂટનું જે તેનું ફાર્મ હાઉસ છે તે ઊભું કર્યું હતું અને ફાર્મ હાઉસની પણ આપણે વાત કરીએ તો આ વિસ્તારમાં તમને સૌથી વધારે ગરીબ લોકો જોવા મળશે અને